અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના દેવવડકી ગામે વાસ્મો યોજનામાં બનેલી પાણીની ઊંચી ટાંકીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તટસ્થ તપાસ ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। માનવ વસાહત વચ્ચે આવેલી આ ટાંકી કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા તપાસની માંગ ઉઠી છે। વડિયા તાલુકાના દેવવડકી ગામે વાસ્મો યોજનામાં લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની ઊંચી ટાંકી બનાવવામાં આવી હતી। ગામ રાજકીય સીમાંકનના કારણે પોરબંદર લોકસભા અને જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતું હોવાથી સ્થાનિકો લાંબા સમયથી વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરતા આવ્યા છે। ટાંકી બન્યા બાદથી જ કામની ગુણવત્તા અંગે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકીમાં પ્રથમ વખત પાણી ભરાતા લીકેજ થયું હતું। ત્યારબાદ ખામીઓ છુપાવવા માટે પાણી ખાલી કરીને કેમિકલ મારવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે। છેલ્લા 3 વર્ષથી ગામના વહીવટદાર શાસન હોવાને કારણે રજૂઆતો છતાં યોગ્ય તપાસ ન થવાની ફરિયાદ કરવામાં આવી રહી છે। સ્થાનિકો અને આગેવાનોનું કહેવું છે કે જો ટાંકીનું કામ નબળું હોય તો ધરાશાયી થવાની શક્યતા નકારી શકાય નહીં। માનવ વસાહત વચ્ચે આવેલી આ ટાંકી કોઈ નિર્દોષ લોકોનો ભોગ લઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।